प्रीतम प्रीत लगाई के प्रीतम प्रीत प्रीतम प्रीत लगाई के दूर देश मत जा प्रीतम 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 प्रीत लगाएंगे दूर देश मत जा बस हमारी नगरी में नगरी बसो हमारी नगरी में हम मांगे तुम खा ઘણા સમય પછી અહીંયા આવવાનું થયું છે. ભજનની દુનિયામાં જેનું એક આગવું સ્થાન છે, જેને આપ સૌ તો માનો છો, પણ તમામ અમે બધા કલાકારો એમને વંદન કરીએ છીએ. એવું આપણું એક ઘરેણું છે, આપણે બધાએ એને હાચવવાનું છે. આપ સૌને ખબર છે, ઘણા વર્ષો સુધી અમે હું ને બારોટ બાપુ ખૂબ વર્ષો સુધી અમે સાથે રહ્યા છીએ અને ખૂબ ભજનની લહેર કરી છે. આવા જે આત્માઓ છે એ બહુ જ રેર કેસમાં મળતા હોય છે. હજારો લાખોમાં એકાદો પાક એવો લક્ષ્મણ બારોટ બીજો ન થાય. સુરતા, સુર, શબ્દ, તાલ. બ્રહ્મલીન પરમહંસજી કાનદાસજી મહારાજ એવું કહેતા કે આપના હજારો જન્મોના જો તમે સાચા હીરાના દાન કર્યા હોય ને ત્યારે તમને સૂરની સમજ મળે. તો આ તો આપણને ભજનની લહેર કરાવે છે. અનેક જન્મો સુધી પુણ્ય કર્મ કરો ત્યાર પછી સ્વરની સમજ આવે છે. જ્યારે આ તો તમારી સાથે સ્વરની સાથે રમે છે, શબ્દની સાથે રમે છે. તો એ આત્મો કેવો મહાન છે. તમામની વાત કરું છું, જે અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન છે, બધા જ કલાકારો, બધાએ પોતપોતાની મૌલિકતાથી આપને ભજનની મજા કરાવે છે, આનંદ કરાવે છે. એવા એવા મહાનુભાવોની, એવા સંતોની વાણી તમને સંભળાવે છે, એવા ફકીરોની, એવી સૂફી ફકીરોની વાણી આપણે સાંભળીએ છીએ. ખરેખર તો કલાકાર છે, ગાંધર્વ છે, સ્વરનો ઉપાસક છે, શબ્દનો ઉપાસક છે, સરસ્વતીનું બાળક છે અને ભોળાનાથનો એ ભક્ત છે. કારણ કે શિવમત એક ક્લાસિકલ મ્યુઝિકમાં એક આવે છે શિવમત, જેમાંથી સંગીતની ઉપજ થાય છે. અને શિવજીનો 11મો રુદ્ર એટલે હનુમાન મત, બીજો મત આવે છે હનુમત મત. તો જે સ્વર છે ને એ જ શિવ છે અને એ જ શક્તિ છે. સ્વરમાં
શિવ અને શક્તિનો વાસ છે ત્યાં આપણને ગમે છે આ. નહીંતર અહીંયા આટલી રસ્તામાં અમે આવતા હતા, મેં કીધું આ બારોટજીને ધન્યવાદ દેવાયો, ખરેખર કાર્યક્રમ કરીને પાછો અહીંયા આવો. પણ ખરેખર જંગલમાં મંગલ છે. જાગન્નાથજી મહાદેવ સાક્ષાત છે, માં મોગલ બેઠી છે અહીંયા. તો બસ હું તો અહીંયા આવીને એવી પ્રાર્થના કરું છું કે બારોટજીને હજી ઘણા વર્ષો સુધી ગવડાવે માં. બસ એવી પ્રાર્થના કરું. નિર્મળ બનવું, નિર્મળ. આપણી માતાઓ બધું પાણી ભરવા જાય ને વીરડામાં એમાં ઠપાટ મારે આમ, અને એમાં જો કદાચ એનાથી જો નિર્મળ ન થાય તો મારું માનવું એવું છે કે હજારો રૂપિયાની સાડીનો પાલવ એમાં પાણીમાં પડી જાય ને તો નિર્મળ બની જાય. કારણ શું છે કહો? હમણાં કીધું સુર શક્તિ છે, શિવ છે, પણ શિવ અને શક્તિના રહેવાના ઠેકાણા તો જોઈએ ને ભાઈ. એને રહેવું ક્યાં? એની જગ્યા કરી છે તમારા જવાન બધા. આ તમારા બધા જે સોરો બધા માણે છે ને એ તમે જગ્યા કરી છે એના માટે. શિવ અને શક્તિને બેહવાનું એક આસન બનાવ્યું છે તમારા હૃદયમાં, એટલે તમે મોજ કરો છો ભાઈ. અને આટલા ટાઈમથી હું એની યારે વર્ષોથી એની યારે જોડાયેલો છું. હજી એની નિર્મળતા મને બતાવે છે એની છે. એને તો ઓસમાણને તમે ફોન તો કરો કોક દિયા. ઓસમાણ છે એ જુદી વાત છે, પણ એની લાગણી મારા માટેની હજી એવી ને એવી મને બતાવે ત્યારે એમ લાગે કે ઓસમાણ તો હજી બાળક જ છે. કાયમ રહેવાની છે. કલાકારોની વાત કરી તો એવી જ રીતે શ્રોતા સાથેનો જે સંબંધ છે કલાકારનો, આપ બધાએ પણ તમારા સૌમાં પણ ભગવાન બિરાજે તો તમે અહીંયા આવ્યા છો. જેના આત્મામાં શિવરૂપી ભક્તિ છે, શક્તિરૂપી ભક્તિ છે, એને બાપ અહીંયા બેસવું ગમે છે. બીજાનું કામ નથી બેસવું, કારણ કે અત્યારે જગતમાં આપણે બધા જોતા હોઈએ છીએ કે લોકોમાં ધીરજ ખૂટી ગઈ છે, ધીરજ નથી. પણ ધીરજ ક્યારે ધરાય? સત્સંગ કર્યો હોય. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. તો આપ બધાએ ધન્યવાદને પાત્ર છો બાપ. આવી વાણીને માણો છો, શું શબ્દ તાલને માણો છો, ત્યારે વધારે સમય ના લેતા આ તો જજવાના પાણી આ તો જજવાના પાણી આશા જૂઠી રે બંધાણી મોતીડાની રે હંસલા હાલો રે હવે મોતીડા
राम नाम रखो राम नाम रखो वायरो वायो रे भेगा वायरो वायो रे भेगा माथे में हुरियानो दीवड़ो नहीं रे बड़े हंसदानो में ऐ हमें मोतीड़ा मुनी रे मरे हंसदानो में ऐ हमें मुनी रे ये बात वेलो रे मोरो रे वेलो रे मोरो रे सायो इनके जो के चुंदड़ी लाश रे के जो के चुंदड़ी लाश रे आ काया भले रे बड़े माटी माटी मामड़े पण प्रीतड़ी नहीं रे बड़े बारोट जी प्रीतड़ी नहीं रे बड़े हंसदा આ તો વાત
મોડો મારો સાહેબો, એ સાહેબો પધારે તો વાતાવરણ આખું ચેન્જ થઈ જાય. મારે આપને આનંદ કરાવવો છે. કેવું વાતાવરણ બને? મંગલમય વાતાવરણ બને.